વડોદરા તાલુકામાં બાજવા અને ગોરવાને જોડતો મુખ્ય રોડ આજે કેટલાક લોકોના રોષનું કેન્દ્ર બન્યો છે। વર્ષોથી ખખડી પડેલો, ખાડાઓથી ભરેલો અને ખખડધજ માર્ગ અનેક રજૂઆતો બાદ પણ આખરે મરામત માટે મંજૂર થયો હતો, પરંતુ કામ શરૂ થયું અને અટકી ગયું, જેથી કોન્ટ્રાક્ટર દ્વારા માત્ર કપચી રોડા નાખીને 2 દિવસથી સ્થળ પર કોઈ હાજર નથી। કામનો કોઈ સરવાળો નથી અને લોકોની સમસ્યાઓ યથાવત છે। આજ રોજ સ્થાનિકોએ બાજવા ગોરવા માર્ગ પર હલ્લાબોલ કર્યો હતો। લોકોનો આક્ષેપ છે કે પંચાયતની કામગીરી આંખમાં ધૂળ ઝંખવા સમાન છે। રોડનું કામ આગળ પણ મંજૂર થયું છે, પરંતુ જમીન પર માત્ર કપચી નાખીને કામ ચાલુ છે તેવા દેખાવો કરવામાં આવે છે। સ્થાનિક રહેવાસીઓ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે આ રોડ તેમની દૈનિક અવરજવરની જીવનદોરી છે। નાગરિકોએ વિજ્ઞાન ભવન સુધી મળતી સેવા માટે અનેક સપ્તાહથી ફરિયાદો કરી છે। તેમનો આક્ષેપ છે કે વડોદરા તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતને રોડ બનાવવામાં કોઈ રસ જ નથી। મંજૂરી મળી એટલે કામ થઈ ગયું એવી માનસિકતા સાથે લોકોના પૈસા અને વિશ્વાસ બંને સાથે છેતરપિંડી થઈ રહી છે। આમ બાજવા ગોરવા માર્ગના મુદ્દે લોકોનો અવાજ હવે વધુ ધીમો નહીં રહે। લોકોની માંગ એક જ છે, રોડ કામ ઝડપથી શરૂ કરો અને સમયે પૂરું કરો। જી બાજવામાં છેલ્લા કેટલા વર્ષોથી રોડની સમસ્યા છે? જય હિન્દ, જય ગુજરાત। આપણે અત્યારે જે ઊભા છે એ ગાંધી રોડ છે, જે બાજવા ગોરવાને કનેક્ટ કરે છે। આ રોડ કેટલા ઘણા વર્ષોથી બન્યો નથી। જ્યારે જિલ્લામાંથી દિવાળી પહેલાં રોડનું કામ પાસ થયું, વરસાદના લીધે જે ખરાબ થઈ ગયો હતો, જિલ્લાવાળા કોઈએ કંઈ ઊંઘ ઉડાડી નહીં। છેલ્લા 2 દિવસ પર અમે લોકોએ હોબાળો કર્યો અને નક્કી કર્યું કે વેરો નહીં આપવામાં આવે, ત્યારે જઈને પંચાયતમાંથી કહેવામાં આવ્યું કે રોડનું કામ શરૂ થશે। 5.5 મીટર લેફ્ટ સાઈડ, 5.5 મીટર રાઈટ સાઈડ, બાજવાની ઉંડેરાની હદ જે લાગે છે ત્યાં સુધી રોડ કરવામાં આવવાનો હતો। પણ 2 દિવસ પહેલાં રાત્રે 10:30 વાગે કોન્ટ્રાક્ટરનો માણસ આવે છે, કપચી ગ્રીટ નાખીને જતો રહે છે અને કહે છે કે અમે રોડ પૂર્ણ કરીશું। પણ આજે તમે જોઈ શકો છો 2 દિવસ પહેલાં રોડની હાલત શું કરી છે। આ રોડ ઉપર અમારી ગાડીઓ, અમે જેટલા બી રહીશો આ રોડ પર રહીએ છીએ, તેમની તકલીફો। આ રોડ ખરેખરમાં જોવા જઈએ તો વડોદરા સિટીને અને બાજવાને કનેક્ટ કરતો રોડ છે, જ્યાં આગળ મોટા મોટા ઉદ્યોગો આવેલા છે। રિફાઇનરી, જીએસએફસી જેવા મોટા ઉદ્યોગો અને કનેક્ટ કરે છે। પણ તમે અત્યારે રોડની હાલત જોઈ શકો છો કે રોડની હાલત શું છે। અને ફક્ત તમે મને નહીં, ઘણા કેટલા લોકોને અહીંયા ઊભા રાખીને પૂછો, તે તમને જવાબ આપી દેશે કે આ રોડનું શું પરિસ્થિતિ છે અત્યારે અને લોકોને કેટલી તકલીફ પડે છે। એમ્બ્યુલન્સ હોય, ફાયર બ્રિગેડ હોય, શું આ રોડ ઉપર એ લોકો જઈ શકશે? તમે પહેલાં જ નિર્ણય કરો, પછી અમને પૂછો આવીને લોકો કે તમારે શું કામ કરવું છે। આટલા વર્ષોથી કોઈએ કશું કામ કર્યું નથી અને આ રોડ જે બનાવવાની અમે આટલા ટાઈમથી કહીએ છીએ, વર્ષથી, પણ આ રોડ થતો છે નહીં। એટલે આજે અમારે આ માધ્યમ પર આવવું પડ્યું છે। ઘણા ટાઈમથી અમે મીડિયા માધ્યમને કનેક્ટ નહોતા કરતા, પણ આજે મને હિતેશભાઈ અને ઘણા મિત્રોએ કીધું કે ભાઈ તમે બોલો, તમે આ રોડના રહીશ કે હો એટલે તમારે બોલવું જોઈએ। એટલે આજે અમારે બોલવું પડે છે, બરાબર। તમારી સાથે અહીંયા આગળ બધા ટેમ્પોના ડ્રાઈવરો, બધા ઉદ્યોગપતિઓ ઊભા છે, તમે એમની સાથે વાત કરી શકો છો। યસ, પ્રકાશભાઈ। આ તકલીફ એ જ છે કે અમારે 15 થી 20 વર્ષથી આ રોડ એવું ને એવું છે અને બધાના માટે તકલીફ પડે છે। પાણી ભરાઈ જાય છે, અહીં ગંદુ પાણી આવે છે। એ રોડ ઉપર અમે બહુ પરેશાન થઈ ગયા છે અને ઘૂંટણાવાળા ખાડા પડેલા છે। એ રાત્રે 2 વાગ્યે આવીને થોડુંક રિપેરિંગ કરીને જાય છે, બીજા દિવસે કહે કે અમે રોડ બનાવી નાખ્યા અને વેરા પાવતો ઘરે મોકલી દે છે અને વેરા ભરવાનો અમારામાં અધિકાર આવતો, અમારો અધિકાર છે, અમે વેરો ભરીશું, પણ અમારે આ રોડ બને એ પછી વેરો ભરીશું। અમે નાના મોટા વેપારી છે, આ રોડના ઘૂંટણા જેવા ખાડા પડેલા છે, એ પહેલાં પુરાણ કરો, એ પછી અમે વેરો ભરીશું। એ રાત્રે 2 થી 2:30 વાગે આવે છે અને થોડોક છીંગણો મારીને આ રોડનો ફોટો લઈ લો, આ રોડ કેવો કરીને ગયા છે એ પ્રમાણે જણાવવાનું છે અમારે। આ જો અમારા રિક્ષાવાળા છે, એમના પાટા તૂટી ગયા છે। આ બાઇકોવાળા છે, એમના બધા એ કામ એકદમ બાઇકો ખકડી ગઈ છે, કોઈ એ છતાંય એ રોડ ઉપર આવીને જોતું નથી અને કંઈ કામ થતું નથી। આ તળાવ છે બાજુમાં, એ તળાવનું પાણી રોડ ઉપર આવે છે, એ ગંદકી બધું બહાર આવે છે, લોકો બીમાર પડે છે, એ છતાંય કોઈ આવીને જોતું નથી અહીં। થેન્ક યુ। જય ભારત, જય ગુજરાત। જી બાજવા ગામમાં જે રોડની સમસ્યા છે, તો
તો તમને શું તકલીફ થઈ? સાહેબ અમે ટેમ્પો લઈને નીકળીએ છીએ, અમારી કમરો રહી જાય છે, એટલે ઉછળ કૂદ થાય ટેમ્પાને. 2 વખત એંગલ બદલાઈ દીધી ટેમ્પાની મેં, 2 વખત ચેચીસની એંગલ બદલાઈ દીધી, 2 વખત તૂટી ગઈ, 2 વખત નવી નખાઈ. એક જ વર્ષમાં આખું ટેમ્પો ખખડી ગયો, નવો ટેમ્પો. તો તમારી શું માંગ છે અત્યારે? કે રોડ વ્યવસ્થિત બનાવે, કે કપચી નાખી દે ખાલી, તો આ કપચીથી થોડી રોડ રહેવાનો. આ ખાડા પૂરીને વ્યવસ્થિત બનાવે રોડ. શું નામ આપનું? ગોવિંદભાઈ.